યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળવાનું છે નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 78 ભાગ સાંભળ્યા। આજે આપણે 79મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। જેમનું અંતઃકરણ પવિત્ર નથી તે મનુષ્ય ભિન્ન ભિન્ન વિષયો તરફ પ્રવૃત્ત થયેલી ઇન્દ્રિયોમાં જો અલગ અલગ આત્માને શોધવા ઈચ્છે તો તેમને આ રીતે આત્માનો સાક્ષાત્કાર થશે નહીં। આત્મા તો આ બધી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો સાક્ષી હોવાના કારણે તેમનાથી પર છે। આવું જાણી લીધા પછી જ મનુષ્ય જ્ઞાની થઈ શકે છે। આ તત્વને જાણી લેવાથી મનીષી પુરુષ પોતાને કૃતકૃત્ય માને છે। અજ્ઞાની પુરુષોને જે મહાન ભય પ્રાપ્ત થાય છે તે જ્ઞાનીઓને થતો નથી। જે ફળની ઈચ્છા અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે તે પોતાના સંચિત કર્મ બંધનને બાળી નાખે છે। આવો પુરુષ જો કર્મ કરે છે તો તેનું કરેલું કર્મ પ્રિય અથવા અપ્રિય ફળ ઉત્પન્ન કરતું નથી। જે મનુષ્ય આખી જિંદગી લોકોને સતાવે છે તો કર્મમાં લાગેલા તે પુરુષના અશુભ કર્મ તેના માટે અશુભ ફળ ઉત્પન્ન કરે છે। જુઓ, પુણ્ય કર્મ કરવાથી કોઈ પણ શોકમાં પડતું નથી, પરંતુ જો તેનાથી પાપ થાય છે તો સદાના માટે ભયપૂર્ણ સ્થાન થાય છે। ભરદ્વાજજી કહે છે, હે બ્રહ્મન, મને અભય પદની સિદ્ધિના માટે ધ્યાન યોગ સમજાવો। જે તત્વને જાણીને મનુષ્ય આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક ત્રણેય તાપોથી મુક્ત થઈ જાય તેનો મને ઉપદેશ કરો। તો ભૃગુજી કહે છે, હે મુને, હું તમને ધ્યાન યોગ બતાવું છું। જો કે તે 4 પ્રકારનો છે, પરંતુ અહીં એક જ બતાવવામાં આવે છે। જેને જાણીને મહર્ષિઓ આ જગતમાં શાશ્વત સિદ્ધિને પ્રાપ્ત થાય છે। યોગીજનો સારી રીતે અભ્યાસમાં લાવેલા ધ્યાનનું જે પ્રકારે અનુષ્ઠાન કરે છે તેવું જ ધ્યાન કરીને જ્ઞાનતુપ્ત મહર્ષિઓ સંસાર દોષથી મુક્ત થઈ ગયા છે। તે મુક્ત પુરુષોનું પુનઃ આ સંસારમાં આવાગમન થતું નથી। તેઓ જન્મ દોષથી રહિત થઈને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે। તેમના પર શીત, ઉષ્ણ વગેરે દ્વંદ્વનો પ્રભાવ પડતો નથી। તેઓ સદા પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં સ્થિત, સર્વ પ્રકારના બંધનોથી મુક્ત અને પરિગ્રહ શૂન્ય છે। અનાસક્તિ
વગેરે ગુણ મનને શાંતિ આપનારા છે. અનેક પ્રકારની ચિંતાઓથી પીડિત મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરીને ધ્યેય વસ્તુમાં સ્થિત કરે. ઇન્દ્રિય સમુદાયનો બધી બાજુથી નિગ્રહ કરીને ધ્યાનયોગી મુનિ કાષ્ઠવત સ્થિત થઈ જાય. કાનથી કોઈ શબ્દને ગ્રહણ ન કરે, ચામડીથી સ્પર્શનો અનુભવ ના કરે, નેત્રથી રૂપ ન જુએ તથા જીભથી રસોનું આસ્વાદન ન કરે, નાસિકા દ્વારા બધા પ્રકારની ગંધને ગ્રહણ કરવાનો પણ ત્યાગ કરી દે. પાંચે ઇન્દ્રિયોને મથી નાખનારા છે. તત્વવેતા પુરુષ ધ્યાન દ્વારા આ વિષયોની અભિલાષા છોડી દે. ત્યાર પછી સશક્ત અને બુદ્ધિમાન પુરુષ 5 ઇન્દ્રિયોને મનમાં લીન કરીને 5 ઇન્દ્રિયો સહિત આમ તેમ ભટકાવનારા મનને ધ્યેય વસ્તુમાં એકાગ્ર કરે. મન ચારે બાજુ વિચરણ કરવાવાળું છે, તેનો કોઈ દઢ આધાર નથી. 5 ઇન્દ્રિયોના દ્વાર તેને નીકળવાના માર્ગ છે. તે અજિતેન્દ્રિય પુરુષના માટે બળવાન અને જીતેન્દ્રિયના માટે નિર્બળ છે. ધીર પુરુષ પૂર્વક ધ્યાનના સાધનમાં શીઘ્રતાપૂર્વક મનને એકાગ્ર કરે. જ્યારે તે ઇન્દ્રિય અને મનને પોતાને વશ કરી લે છે, તો તેનું પૂર્વોક્ત ધ્યાન સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે મેં અહીં પ્રથમ ધ્યાન માર્ગનું વર્ણન કર્યું. ત્યાર પછી પહેલાથી વશમાં કરેલા મન સહિતનો ઇન્દ્રિય સમૂહ પુનઃ અવસર મળતા એ રીતે સ્ફુરિત થાય છે, જેમ વાદળમાં વીજળી ચમકે છે. જે રીતે પાંદડા પર મૂકેલું જળનું બુંદ બધી બાજુથી ચંચળ અને અસ્થિર હોય છે, તે જ પ્રમાણે પ્રથમ ધ્યાન માર્ગમાં સાધકનું ચિત્ત પણ ચંચળ હોય છે. ક્ષણવાર માટે કદી એકાગ્ર થઈને થોડીવાર ધ્યાન માર્ગમાં સ્થિર થાય છે, પછી ભ્રાંત થઈને વાયુની જેમ આકાશમાં દોડવા લાગે છે. પરંતુ ધ્યાનયોગનો જ્ઞાતા પુરુષ એનાથી ગભરાય નહીં. તે કલેશ, ઈર્ષા, ચિંતા અને આળસનો ત્યાગ કરીને ફરી ધ્યાન દ્વારા ચિત્તને એકાગ્ર કરે. પ્રથમ ધ્યાન માર્ગ પર ચાલનારા મુનિના હૃદયમાં વિચાર, વિતર્ક, સંશય તથા વિવેકની ઉત્પત્તિ થાય છે. મન ઉદ્વિગ્ન હોય તો તેનું સમાધાન કરવું. ધ્યાનયોગી મુનિ કદી તેનાથી ખિન્ન કે ઉદાસ ન થાય. ધ્યાન દ્વારા પોતાનું હિત અવશ્ય સાધે. એ ઇન્દ્રિયોને ધીરે ધીરે શાંત કરવાનો પ્રયત્ન કરે. ક્રમશઃ તેમનું નિરાકરણ કરે. આમ કરવાથી એમની પૂર્ણરૂપે શાંતિ થઈ જશે. હે મુનીશ્વર, પ્રથમ ધ્યાન માર્ગમાં 5 ઇન્દ્રિયો અને મનને સ્થાપિત કરીને નિત્ય અભ્યાસ કરવાથી એ સ્વયં શાંત થઈ જાય છે. આ પ્રમાણે આત્મસંયમ કરનારા પુરુષને જે સુખની પ્રાપ્તિ થાય છે, તે કોઈ લૌકિક પુરુષાર્થ અને પ્રારબ્ધથી થતી નથી.
તે સુખ પ્રાપ્ત થયા પછી મનુષ્ય ધ્યાનની સાધનામાં સંલગ્ન થઈ જાય છે. આ પ્રમાણે ધ્યાન સાધનાનો અભ્યાસ કરવાવાળા યોગીજન નિરામય મોક્ષને પ્રાપ્ત થાય છે. સનનંદજી કહે છે, હે બ્રહ્મન મહર્ષિ, ભૃગુએ આ પ્રમાણે કહ્યા પછી પરમ ધર્માત્મા તથા પ્રતાપી ભરદ્વાજ મુનિ બહુ વિસ્મિત થયા અને તેમણે ભૃગુની બહુ પ્રશંસા કરી. તો અહીંયા નારદ પુરાણનો 79મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 80મો ભાગ સાંભળીશું. 80મા ભાગમાં આપણે સાંભળવાનું છે પંચશીખના રાજા જનકને ઉપદેશ. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.